પોરબંદરમાં મહારાજા સાહેબ ઓફ વાંકાનેર અને રાજ્યસભાના સાંસદ એવા કેસરીદેવસિંહજી ઝાલા ખાસ પધાર્યા હતા। ત્યારે ક્ષત્રિય સમાજના ગૌરવ સમા આ મહાનુભાવોનો રાજપૂત સમાજ દ્વારા ખાસ અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો। મહારાજા સાહેબ ઓફ વાંકાનેર અને પર્યાવરણ પ્રેમી તરીકે જાણીતા તેમજ રાજ્યસભાના સાંસદ એવા કેસરીદેવસિંહજી ઝાલા પોરબંદરમાં આયોજિત સર્વરોગ નિદાન કેમ્પમાં ખાસ હાજરી આપવા પધાર્યા હતા। ત્યારે પોરબંદર રાજપૂત સમાજ દ્વારા તેના અભિવાદનનો ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વાડીપ્લોટ ખાતે આવેલ રાજપૂત સમાજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાજ્યસભાના સાંસદ મહારાજા સાહેબ ઓફ વાંકાનેર કેસરીદેવસિંહજીને તેમજ રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવાને રાજપૂત સમાજની નાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી આવકાર આપવામાં આવ્યો હતો। બાદમાં રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા દ્વારા ફૂલહાર અને પરંપરાગત સાફા દ્વારા કેસરીદેવસિંહજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે ઉપસ્થિત ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાનું સ્વાગત રાજપૂત સમાજના ઉપપ્રમુખ ભગીરથસિંહ જાડેજાએ કર્યું હતું, તેમજ ઉપસ્થિત પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાનું પુષ્પગુચ્છ આપી રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા દ્વારા સ્વાગત કરાયું હતું। રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવાનું લોહાણા સમાજના અગ્રણી પરિમલભાઈ ઠકરારે તમામ સમાજ વતી પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું તથા રાજપૂત સમાજના ઉપપ્રમુખ ભગીરથસિંહ જાડેજાનું સ્વાગત દશનામ ગોસ્વામી સમાજના અગ્રણી સંજયભાઈ ગોસ્વામી દ્વારા કરાયું હતું। તો રાજપૂત સમાજના અગ્રણી રાજુભાઈ જાડેજાનું પુષ્પગુચ્છ આપી સેક્રેટરી રાજદીપસિંહ જેઠવા દ્વારા સ્વાગત કરાયું હતું। આ તકે રાજપૂત સમાજના અનિરુદ્ધસિંહ જાડેજા, શક્તિસિંહ જેઠવા, ગિરિરાજસિંહ જેઠવા, નટુભા જેઠવા, દિવ્યરાજસિંહ જેઠવા, જયદીપસિંહ રાણા, નરેન્દ્રસિંહ રાણા, કૃષ્ણસિંહજી જેઠવા, હાર્દિકસિંહ જેઠવા અને સુધીરસિંહ જેઠવા તથા બલવીરસિંહ જેઠવા સહિતના રાજપૂત સમાજના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં રાજપૂત સમાજ દ્વારા મહારાજા સાહેબ ઓફ વાંકાનેર અને રાજ્યસભાના સાંસદ એવા કેસરીદેવસિંહજી ઝાલાનો અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં પોરબંદરમાં વસવાટ કરતી તમામ જ્ઞાતિ અને સમાજ દ્વારા ખાસ સન્માન કરાયું હતું। મહારાજા સાહેબ ઓફ વાંકાનેર અને પર્યાવરણ પ્રેમી તરીકે જાણીતા તેમજ રાજ્યસભાના સાંસદ એવા કેસરીદેવસિંહ ઝાલા પોરબંદરમાં આયોજિત સર્વરોગ નિદાન કેમ્પમાં ખાસ હાજરી આપવા પધાર્યા હતા। ત્યારે પોરબંદર રાજપૂત સમાજ દ્વારા તેના અભિવાદનનો ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ તકે પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવાના આમંત્રણને માન આપી તમામ જ્ઞાતિ અને સમાજના આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળનું પુષ્પગુચ્છ આપી અનિરુદ્ધસિંહ જાડેજાએ સ્વાગત કર્યું હતું, તો સામાજિક અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાનું રાજપૂત સમાજના ઉપપ્રમુખ ભગીરથસિંહ જાડેજાએ સ્વાગત કર્યું હતું। ખાસ કરીને આ કાર્યક્રમમાં મહેર સમાજ, બ્રહ્મ સમાજ, કેબલ એસોસિએશન ખારવા સમાજ, નવી બંદર ખારવા સમાજ, લોહાણા સમાજ, પટેલ સમાજ, તમામ સાધુ સમાજ, માલધારી સમાજ, કોળી સમાજ તથા કોળી સેના, અનુસૂચિત જાતિ સમાજ, તાલુકા વણકર સમાજ, આહિર સમાજ, ધોબી સમાજ, વાલ્મીકી સમાજ, પ્રજાપતિ સમાજ, વાંઝા દરજી સમાજ, ચારણ સમાજ, મોચી સમાજ, મુસ્લિમ સમાજ, ખવાસ સમાજ, ભોઈ સમાજ, ચેમ્બર ઓફ કોમર્સ અને ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ તેમજ રઝવી કમિટી સહિતના આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહી અને મહારાજા સાહેબ ઓફ વાંકાનેર અને પર્યાવરણ પ્રેમી તરીકે જાણીતા તેમજ રાજ્યસભાના સાંસદ એવા કેસરીદેવસિંહ ઝાલાનું પુષ્પગુચ્છ આપી તેમજ શાલ ઓઢાડી ખાસ અભિવાદન કર્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં રાજપૂત સમાજ દ્વારા મહારાજા સાહેબ ઓફ વાંકાનેર અને રાજ્યસભાના સાંસદ એવા કેસરીદેવસિંહજી ઝાલાનો અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં કેસરીદેવસિંહજી ઝાલાએ ભાવ વિભોર થઈ તમામ જ્ઞાતિનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોરબંદર તથા વાંકાનેર સ્ટેટના સંબંધોની યાદો તાજા કરી હતી। પોરબંદર રાજપૂત સમાજ ખાતે મહારાજા સાહેબ ઓફ વાંકાનેર અને રાજ્યસભાના સાંસદ એવા કેસરીદેવસિંહજીના અભિવાદન સમારોહમાં કેસરીદેવસિંહજીએ ભાવવિભોર થઈ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમની 15 વર્ષની રાજકીય કારકિર્દીમાં તમામ સમાજ અને જ્ઞાતિના આગેવાનો દ્વારા તેમનું સન્માન કરાયું હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે, જેને લઈને તેમને પોરબંદરમાં પણ વાંકાનેર જેવી અનુભૂતિ થઈ હતી। શુભેચ્છા મુલાકાત ગણી કે સન્માન ગણી એવા આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત
સમાજના અધ્યક્ષ અને પ્રમુખ એવા રાજભાભાઈ જેઠવા, આપણે હમણાં જેને સાંભળ્યા એવા સમાજ અહીંયા વિસ્તારનું નેતૃત્વ ઘણા વર્ષોથી જેમને કર્યું છે, ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી એવા બાબુભાઈ કોઈએ સાહેબ, ઉપસ્થિત અમારા સર્વ સમાજના તમામ વડીલો, સમસ્ત સમાજના પોરબંદર વિસ્તારના અંદર આવતા તમામ સમાજના તમામ વડીલોને સૌથી પહેલા તમારા જય માતાજી, સૌને હું આવકારું છું. મારી લગભગ બાબાઈ જેવી તો નહીં, પણ લગભગ સામાજિક ક્ષેત્રમાં 30 વર્ષનો નાનો અનુભવ અને રાજકીય ક્ષેત્રમાં લગભગ 15 વર્ષનો અનુભવ રહ્યો છે. પણ આજે પોરબંદર મુકામે મારું સન્માન એક એમ્સ કેમ્પના ભાગરૂપે હું આવ્યો છું. એ સન્માન થતું હોય, ક્ષત્રિય સમાજના દ્વારા થતું હોય, સમસ્ત સમાજનું એમાં ઉમેરો હોય, એ પહેલી વાર આવો એક સમાજને એકત્રિત કરવાનો દ્વારા મેં આટલા વર્ષોમાં ક્યાંય પણ કોઈ પણ જિલ્લામાં જોયો નથી. રાજાશાહી તો બાબુભાઈ હમણાં જાગૃત કરી, પણ વાંકાનેરના કાર્યક્રમમાં ઉપસ્થિત હોવ એવું મને પોરબંદરમાં આજે લાગે છે. એટલે સૌથી પહેલા તો બધાનો હું આભાર વ્યક્ત કરું છું. એટલું જ નહીં, પરંતુ પોરબંદર સ્ટેટ અને વાંકાનેર સ્ટેટના સંબંધો ખૂબ જૂના છે. તેમના વિસ્તારમાં બે સ્ટેટ વચ્ચેના પ્રશ્નોમાં સમાધાનકારી વલણ અપનાવી પોરબંદરના મહારાણા નટવરસિંહજી સાહેબે પોરબંદરના રાજમહેલમાં જ પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. એટલે વાંકાનેર સ્ટેટ આજે પણ પોરબંદરને યાદ કરે તેવું કેસરીદેવસિંહજીએ જણાવ્યું હતું. સાથોસાથ પોરબંદરની પહેલી વાર આવવાનો મને અવસર રહ્યો છે. હમણાં રાજવી પરિવારનો પણ ઉલ્લેખ કર્યો, એટલે સાથોસાથ જૂની થોડીક યાદી પણ હું તાજી કરું. નટવરસિંહજી બાપુને આજે હું યાદ કરું છું. અમે તો બહુ નાના છીએ, એમને જોયેલા નથી, પણ વાંકાનેરના અંદર નટવરસિંહજી બાપુ, પોરબંદરનો રાજમહેલ એ અમારા માટે ખાસ મહત્વતા દર્શાવે છે. જૂના સમયના અંદર રાજવીઓ વચ્ચે નાના મોટા પ્રશ્ન હોતા એને બહુ ઉલ્લેખ નથી કર્યો, પણ જ્યારે ઝાલાવાડના અંદર મુખ્ય પાયે જે બે પરિવારોના વચમાં પ્રશ્ન હતો, એ પ્રશ્નને 47 પછી રાજાશાહી ગઈ પછી નટવરસિંહજી બાપુએ વાંકાનેર ધ્રાંગધ્રા બેયને આ જ પેલેસની અંદર ભેગા કરી એ ડાઇનિંગ ટેબલ ઉપર કીધું કે બાપુ, આ બધા અમારા ભાઈઓ છો, હવે જૂનો સમય ભૂલી જાઓ, હવે તો એકમ થઈ ગયું છે. એટલે જૂની જે વર્ષોથી ચાલી આવતી 16 પેઢીથી જે પ્રશ્ન ચાલી આવતા એને આ પેલેસમાં દરિયા મહેલના એનો ઉલ્લેખ, એનું નિરાકરણ કરવામાં આવ્યું. એ અમારા બધાના અંદર તો આજે પણ એ જાગૃતતા અને એ બનાવ જાગૃત છે, એને આજે હું તાજું કરું છું. પોરબંદર મુકામે આપણે ઉપસ્થિત છે ત્યારે ગાંધીજી તો આખી દુનિયા જાણે છે, એટલે એમાં જાદુ મારે આપણે કહેવાની જરૂર નથી, પણ કદાચ જ કોકને ખ્યાલ હશે કે એમના પૂજ્ય પિતાશ્રી કરમચંદ ગાંધીને સૌથી પહેલી વાર દીવાનનો હોદ્દો કોઈ આપ્યો તો એ વાંકાનેર રાજ પરિવારે આપ્યો. ત્યાંથી એમનું આપણે કેમ પહેલી વાર કલેક્ટર બન્યા એના જેવું છે. ત્યાંથી એમને એમની કારકિર્દી ચાલુ કરી, પછી ત્યાંથી પોરબંદર આવ્યા, અને પોરબંદર આવ્યા પછી ઘણા બધા એમને કામ કર્યા. પોરબંદર રાણા શાસનને મજબૂત કર્યું, અને પછી મહાત્મા ગાંધીનો પણ અહીંયા જન્મ થયો, આપણો ઇતિહાસ ગવા છે. એટલે એક વધારેનો પણ સંબંધ વાંકાનેરનો અને પોરબંદરનો આજે જાગૃત કરું છું. એટલે અનેક પ્રકારના ઇતિહાસને જાગૃત કરવાના બધા કાર્ય છે. પણ આજે જ્યારે એક રાજ્યસભાના સંસદ તરીકે હું અહીંયા પહેલી વાર મને આવવાનો અવસર મળ્યો છે, ત્યારે આપણે જે મારું સન્માન કર્યું છે એ સન્માન શિરોમાન્ય છે. પણ હું આ સન્માન એક રાજવી પરિવારના દીકરા કે રાજ્યસભાના સંસદ તરીકે નથી સ્વીકારતો, એક સમાજના દીકરા તરીકે આજે હું સન્માન સ્વીકારવા જાઉં છું. અને એટલી આશા હું રાખું છું કે જે આ જૂનો સંબંધ પોરબંદરનો, વાંકાનેરનો, સમાજનો અને જે વ્યક્તિગત રહ્યો છે, ટીકા બાપુનો, દિગ્વિજય બાપુનો તો આપણે સમાજના બધા વડીલો ઘણા બધા ઓળખે છે. અમારા અર્જુનભાઈ પણ અમને વાત કરતા હતા, રાજકીય ક્ષેત્રના અંદર પણ એ બધા એમનું ઘણું બધું વર્કિંગ જૂના સમયમાં રહ્યું છે. પણ હવે નવી પેઢીના અંદર અમને પણ પોરબંદર આવવાનો અવસર રહ્યો. આજે તો આપણે એમ્સના માધ્યમથી આવ્યા છે. આપણે જે લાગણી મને દર્શાવી છે અને દેખાડી છે એ શિરોમાની આજીવન રહેશે. મારા માટે ગમે ત્યારે પોરબંદર રાજપૂત સમાજ અને સમસ્ત સમાજ ક્યારે પણ મારી જરૂર પડે તો સમાજના દીકરા તરીકે હંમેશ હું આપણા સાથે ઉભો રહીશ. ફરી એકવાર આ વાતથી અને જબરજસ્ત ટૂંક સમયની અંદર આપણે જે સન્માન કર્યું છે એનો હું આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય. જય માતા.
પોરબંદર પધારેલા મહારાજા ઓફ વાંકાનેર કેસરીદેવસિંહજી ઝાલા સાહેબે જીટીપીએલ હાઉસની મુલાકાત લીધી હતી અને ગુજરાત ન્યૂઝ સહિતની તમામ કામગીરી નિહાળી જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબને શુભેચ્છાઓ પાઠવી હતી. પોરબંદરમાં યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં મહારાજા ઓફ વાંકાનેર અને રાજ્યસભાના સાંસદ એવા કેસરીદેવસિંહજી ઝાલા ખાસ હાજર રહ્યા હતા. ત્યારે આ તકે તેમણે વાડી પ્લોટ ખાતે આવેલ જીટીપીએલ હાઉસની પણ ખાસ મુલાકાત લીધી હતી, જેમાં તેમણે જીટીપીએલની તમામ કામગીરી તથા ગુજરાત ન્યૂઝ ચેનલ અંગે માહિતી મેળવી હતી. તેમજ જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબ સાથે ખાસ ચર્ચાઓ કરી હતી અને તેમણે શુભેચ્છાઓ પાઠવી હતી. આજે પોરબંદર મુકામે આવતીકાલના ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એમ્સનું જે કેમ્પ થઈ રહ્યું છે એના મુકામે જ્યારે મને પોરબંદર આવવાનો અવસર રહ્યો છે, ત્યારે આજે મહારાજા નટવરસિંહજી રાજપૂત સમાજ ભવનના અંદર ક્ષત્રિય સમાજની આગેવાનીમાં સમસ્ત સમાજ તરફથી મારું આજે સન્માન જે કરવામાં આવ્યું હતું, એ કાર્યક્રમના અંદર તમામ સમાજના જ્ઞાતિના તમામ સમાજના અધ્યક્ષો, એમના પ્રતિનિધિઓ આખા પોરબંદરે ભેગા થઈને જે મારું સન્માન કર્યું છે, એ બદલ હું બધાનો આભાર વ્યક્ત કરું છું. પોરબંદરમાં ઇન્ડિયન રેડક્રોસ જિલ્લા બ્રાન્ચ તેમજ રાજકોટની એમ્સ હોસ્પિટલના સહયોગથી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2500થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં એમ્સના ડાયરેક્ટર, ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ કક્ષાની તબીબી અને અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓ પોરબંદર જિલ્લાના લોકોને પ્રાપ્ત થાય તે માટે રાજકોટની એમ્સ હોસ્પિટલ સહયોગથી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, પોરબંદર જિલ્લા શાખા, પાયોનિયર ક્લબ અને ગ્રીન પોરબંદરના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સર્વરોગ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરની ડોક્ટર વી.આર. ગોઢાણીયા કોલેજ ખાતે આયોજિત આ સર્વરોગ મેડિકલ કેમ્પમાં એમ્સ હોસ્પિટલના પ્રસૂતિ અને સ્ત્રીરોગ, ચામડી, હાડકાં, જનરલ દવાઓ, રેડિયેશન થેરાપી, બાળરોગ, આંખ, કાન, નાક અને ગળું, દાંત તેમજ માનસિક રોગ સહિતના તમામ વિકાસના નિષ્ણાંત તબીબોએ નિઃશુલ્ક સેવાઓ આપી હતી. તેમજ પોરબંદરની મેડિકલ કોલેજ હસ્તકની ભાવસીજી સરકારી હોસ્પિટલના ડોક્ટરો પણ જોડાયા હતા. આ મેડિકલ કેમ્પનો 2500થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. રાજકોટની પ્રતિષ્ઠિત એમ્સ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા આજે ડોક્ટર વી.આર. ગોઢાણીયા કોલેજનો જે કેમ્પસ છે એની અંદર સવારે 8 વાગ્યાથી સર્વરોગ નિદાન કેમ્પનું જે આયોજન કર્યું છે, એ દર્દીઓની મોટી મોટી તમને કતારો જોવા મળે છે. પહેલી વખત કદાચ પોરબંદરની અંદર આ વખતે રેકોર્ડ બ્રેક લગભગ 3000 જેટલા દર્દીઓ પહોંચી જાય એટલી મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા છે. એ એમ્સ હોસ્પિટલ તરફનો જે દર્દીઓનો વિશ્વાસ છે બતાવે છે. ગુજરાત નસીબદાર છે કે આપણે યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પ્રયાસથી રાજકોટને, ખાસ કરીને સૌરાષ્ટ્રને, રાજકોટમાં એમ્સનું હોસ્પિટલ મળી અને એની અંદર શ્રેષ્ઠ કહી શકાય એવા ડૉક્ટરો આજે અહીંયા પોરબંદરને આંગણે સારવાર કરવા આવ્યા છે. અહીંયા જેટલા તમામ દર્દીઓ છે એને એક પણ પૈસો લીધા વગર બધાને દવા આપવામાં આવે છે, બધાને MRI પણ ફ્રીમાં કરી દીધા છે, બધાને સોનોગ્રાફી પણ ફ્રીમાં કરી દીધી છે, એક્સરે, બ્લડ પરીક્ષણ બધું ફ્રી ઓફ કોસ્ટ કરી આપવામાં આવ્યું છે. અને જે દર્દીઓને ભવિષ્યમાં સર્જરી માટે એમ્સમાં જવાની જરૂર હશે કે અથવા તો બીજી સરકારી દવાખાનામાં જવાની જરૂર હશે, ત્યાં બધી વ્યવસ્થાઓ કરાવી અને એ દર્દીઓનો ફોલોઅપ અને સર્જરી સહિતની તમામ વ્યવસ્થા છે એ જે આ કેમ્પના આયોજક છે જિલ્લા રેડક્રોસ સોસાયટી, પાયોનિયર ક્લબ અને ગ્રીન પોરબંદર ત્રણેયના સંયુક્ત ઉપક્રમે કરી આપવામાં આવશે. આ કેમ્પની અંદર સાથ અને સહકાર આપવા માટે ખાસ કરીને હું આભાર માનું છું રાજ્યસભાના સાંસદ, વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહ ઝાલા સાહેબ, કે જેને સતત મોનિટરિંગ કરી, અંગત રસ લઈ અને પોતે એમ્સના ડાયરેક્ટર હોવાના નાતે સામેથી પોરબંદરને કેમ્પ આપ્યો છે અને મોનિટરિંગ માટે પણ પોતે હાજર રહ્યા હતા મીટિંગમાં. ફરી પાછા આગલે દિવસે આવી ગયા છે, એમની ટીમ પણ અગાઉથી આવી ગઈ છે અને એમના પ્રયાસોથી આપણને પોરબંદરના શ્રેષ્ઠ ડૉક્ટર મળ્યા છે. ભવિષ્યની અંદર પણ જ્યારે પણ સારવારોની જરૂર પડશે આપણને, ત્યારે કેસરીદેવસિંહ ઝાલા સાહેબના માધ્યમથી આપણે આપણા પોરબંદર જિલ્લાના દર્દીઓને શ્રેષ્ઠતમ સારવાર મળે એવો પ્રયત્ન કરીશું. બીજો આભાર માનું છું ભાવસીજી હોસ્પિટલના તમામ ડૉક્ટરનો, જિલ્લા આરોગ્ય અધિકારીનો તમામ સ્ટાફનો, નર્સિંગ કોલેજના તમામ સ્ટાફનો અને રેડક્રોસ સોસાયટીના હોદ્દેદારોનો, પાયોનિયર ક્લબના હોદ્દેદારોનો અને ગ્રીન પોરબંદરના હોદ્દેદારોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું કે 4 દિવસની અંદર મહેનત કરી અને અહીંયા સુધી આટલી મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા. અને ખાસ કરીને મીડિયાના મિત્રોએ પણ આનો ખૂબ પ્રચાર કર્યો છે કે મીડિયાના મિત્રોનો પણ ખૂબ આભાર માનું છું કે છેવાડાના માનવી સુધી આ સંદેશો એમને પહોંચાડ્યો, એટલે એ લોકોનો પણ હૃદયપૂર્વકનો આભાર.
નમસ્કાર. આજ હું ડૉક્ટર કૃપાલ જોશી એમ્સ રાજકોટની તરફથી એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન થયેલું છે, જે પોરબંદર મુકામે ગોઢાણીયા કોલેજની અંદર થયેલું છે. આજે સવારથી 9 વાગ્યાથી અમારા 13 ડિપાર્ટમેન્ટના ડૉક્ટરો, જે પછી સ્પેશિયાલિસ્ટ અને સ્પેશિયાલિસ્ટ પણ છે, એ લોકોની ડૉક્ટરોની ટીમ સાથે અમે લોકો સવારે 9 વાગ્યાથી કેમ્પનું આયોજન છે એમાં અમે પાર્ટિસિપેટ કરેલું છે. અને અત્યાર સુધીમાં વિવિધ બ્રાન્ચના જેમ કે સ્કીન વિભાગ, સ્ત્રી રોગ વિભાગ, બાળ વિભાગ, જનરલ મેડિસિન, સર્જરી, કેન્સર વિભાગ અને રેડિયેશન ઓન્કોલોજી પણ આપણે કહીએ છીએ. પછી ફેફસાના વિભાગ જેમાં સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પણ છે. પછી કાનના ગળાના વિભાગ, આંખના વિભાગ, હાડકાનો વિભાગ, માનસિક રોગનો બીમારીનો વિભાગ, પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને અલોંગ વિથ મારો ફેમિલી મેડિસિન ડિપાર્ટમેન્ટ, અમારા એટલા 13 લોકોના વિવિધ ડિપાર્ટમેન્ટના ડૉક્ટરોએ આજે તપાસ કરી છે. અને સાથે સાથે બ્લડ ઇન્વેસ્ટિગેશન પણ થઈ રહ્યા છે. અને સાથે સાથે ECG જેવી જે બેઝિક સ્ક્રીનિંગ ટેસ્ટ છે જે અમે કરીએ છીએ. એમ્સ જે આપણે પ્રધાનમંત્રી શ્રી સાહેબનું સપનું હતું કે એમ્સ બધા જ સ્ટેટમાં હોવી જોઈએ, અને આપણા ગુજરાતની એમ્સ છે રાજકોટ મુકામે છે, તો સ્પેસિફિકલી સૌરાષ્ટ્રના લોકો માટે તો બહુ જ આશીર્વાદ છે. તો આશીર્વાદરૂપ બનેલી એમ્સ માટે અમે લોકોએ અમારી જે ટીમ છે એ ફર્સ્ટ સ્ક્રીનિંગ આ કેમ્પ દ્વારા કર્યું છે. પછી જે લોકોને પણ વધારે એ લોકોને ટ્રીટમેન્ટની જરૂરત હશે અથવા તો આગળ અમુક ઇન્સ્ટ્રુમેન્ટ જે ઇક્વિપમેન્ટ અમે અહીંયા લાવી નથી શક્યા, તો એની જે સારવાર કરવા માટે અમે એમને એમ્સમાં પણ લઈ જશું. અમારી સ્લીપ છે, સ્લીપ બતાવશે એટલે એમને ડાયરેક્ટ ફોલોઅપ કેસ તરીકે અમે લેશું અને એની આગળ સારવાર કરીશું. એટલે બેઝિકલી આ જે કેમ્પ છે, મેગા કેમ્પનું આયોજન જે લોકોનું સ્ક્રીનિંગ કરવું, જે બી અનડાયગ્નોસ એટલે કે જે આપણને રોગની નથી ખબર તો એ રોગનું ડાયગ્નોસિસ થાય અને પછી એનું જલ્દી ડાયગ્નોસિસ થશે તો એનું જલ્દી ટ્રીટમેન્ટ થશે, જેના કારણે ડિઝીઝની જે મોર્ટાલિટી જે અમારા વર્લ્ડમાં કહે છે કે જે ડિઝીઝનું કોમ્પ્લિકેશન થાય એ અમે મિનિમાઇઝ કરી શકીએ અને લોકો હેલ્ધી રહી શકે. નમસ્કાર. મારું નામ મનસ્વીની જોશી છે. હું આજે મહિલા કોલેજે એમ્સના કેમ્પમાં આવેલી છું. મને દાંતના ડૉક્ટરને ત્યાં લાભ થયેલો. ડૉક્ટરે મને ટ્રીટમેન્ટ કરી છે, જેનાથી મને વધુ ફાયદો થશે. કેમ્પ બહુ સારું. આ કેમ્પના દર્દીઓને નિઃશુલ્ક દવાઓ અને લેબોરેટરી ટેસ્ટિંગ તથા એક્સરેની સુવિધા પણ નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવી હતી. સાથે જ જેમને વધુ ગંભીર સમસ્યા હશે તેને પોરબંદરની ભાવસિટી હોસ્પિટલ, રાજકોટની એમ્સ હોસ્પિટલ અથવા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર કરી આપવામાં આવશે. પોરબંદરના નગરજનોને આ કેમ્પનો લાભ મળે તે માટે રેડક્રોસ સોસાયટીના જિલ્લા અધિક્ષક રામદેવભાઈ મોઢવાડિયા અને પાયોનિયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા સહિતના મહાનુભાવોએ જહેમત ઉઠાવી હતી. તો ખાસ કરીને આ કેમ્પમાં એમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર કેશરીદેવસિંહજી, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, સાંસદ રામભાઈ મોકરિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાએ ખાસ ઉપસ્થિત રહી કેમ્પ ખુલ્લો મૂક્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ સ્થળોએથી દૂધ, ઘી અને બિસ્કિટ સહિતના 18 નમૂના લેવામાં આવ્યા છે, જેની તપાસ થશે. પરંતુ આ રિપોર્ટ આવશે ત્યાં સુધીમાં તહેવારો પણ પૂર્ણ થઈ જશે અને આવા ખાદ્ય પદાર્થનું વેચાણ પણ અનેક ગણું થશે. પોરબંદર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આગામી દીપાવલીના તહેવારોને અનુસંધાને શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ દૂધની ડેરી, રેસ્ટોરન્ટ તેમજ બેકરીની દુકાનોમાં તપાસણી કરી દૂધ, ઘી, પનીર, માવા તેમજ બેકરી પ્રોડક્ટ, બિસ્કિટ, નાન, ખટાઈ અને ટોસ્ટના કુલ 18 નમૂનાઓ લઈ પૃથક્કરણ માટે ખોરાક અને ઔષધ પ્રયોગશાળામાં મોકલ્યા છે, જેમાં નેશનલ બેકરી, A1 બેકરી, ઈગલ બેકરી, સ્વાગત રેસ્ટોરન્ટ, ફેસ્કો ફૂડઝ, પિઝા પિલ, જગદીશ ડેરી, કોટીચા ડેરી, જય જલારામ ડેરી, હર્ષદ કુમાર ભગવાનજી, જય સોમનાથ ડેરી, રજવાડી ડેરી, યશ જનરલ સ્ટોર, પ્રવીણભાઈ જાંબુવાળા અને મેઘધનુષ ડેરી સહિતના 15 પેઢીમાંથી નમૂના લેવાની કાર્યવાહી કરાઈ છે. જોકે આ તમામ સેમ્પલના રિપોર્ટ આવશે ત્યાં સુધીમાં તહેવારો પર પૂર્ણ થઈ જશે અને આવા ખાદ્ય પદાર્થનું વેચાણ પણ મોટી માત્રામાં તહેવાર દરમિયાન થઈ જશે. ત્યારે આ રિપોર્ટમાં થતો વિલંબ નિવારી તાત્કાલિક રિપોર્ટ મળે તો આ ચેકિંગ સાર્થક થાય તેવું જાણકારો માની રહ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે નોંધણી શરૂ થઈ છે, જેમાં નોંધણીની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2025 સુધી નિયત સ્થળોએ નોંધણી કરાવી શકશે તેવું તંત્રએ જણાવ્યું છે. રાજ્ય રમતગમત
યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ ભાગ લેવા માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન થશે, જેમાં જિલ્લા સ્તરે વિવિધ કેટેગરીના દિવ્યાંગ ખેલાડીઓ જેમ કે માનસિક ક્ષતિગ્રસ્ત, શારીરિક ક્ષતિગ્રસ્ત, અંધ, શ્રવણ બાધિત તેમજ સેરેબ્રલ પાલ્સી ધરાવતા ખેલાડીઓ સ્પર્ધામાં અલગ અલગ વય જૂથમાં ભાગ લઈ શકશે. સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ઓનલાઈન રજીસ્ટર જે તે સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે સર્ટિફિકેટનું વેરિફિકેશન બાદ જ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. સ્પેશિયલ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે, જેથી પોરબંદર જિલ્લાના વધુમાં વધુ દિવ્યાંગ ખેલાડીઓએ આ સ્પેશિયલ મહાકુંભમાં નિયત સ્થળ પર રજીસ્ટ્રેશન કરાવવા અને ભાગ લેવા અપીલ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલ દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી તેમજ વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે આરએમઓની ઉપસ્થિતિમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નર્સિંગ વિદ્યાર્થીઓ જોડાયા હતા. ડૉક્ટર વિપુલ મોઢા, આરએમઓ ભાવસીજી હોસ્પિટલ પોરબંદર, GMRS જનરલ હોસ્પિટલ. આજરોજ વિકાસ સપ્તાહ અને વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ અન્વયે ભાવસીજી હોસ્પિટલથી મેઇન રોડ, ABC વાળા રોડ અને ફુવારાથી થઈ અને એક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં માણસોને માનસિક રીતે કઈ રીતે સ્વસ્થ રહેવું તેના સૂત્રોચ્ચાર કરી માણસોને પેમ્પલેટ વેચી અને માણસોને ચિંતામુક્ત કઈ રીતે રહેવું. ચિંતા એક એવી વસ્તુ છે કે એ કાદવ કીચડ જેવી છે, જેમ તમે ચિંતા કરી રાખો એમાં ખૂંચતા જ જાઓ. એટલે માણસને અમે સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ, અહીંયા ભાવસીજીમાં આવે ત્યારે પણ કરીએ છીએ કે ચિંતાથી દૂર રહો. ચિંતાઓથી દવાઓ વધારે થાય, બાકી એનું કોઈ હલ નથી. ચિંતાથી મુક્ત રહેવાનું છે અને માનસિક સ્વાસ્થ્ય રહેવાનું છે. તમને એવો કોઈ પ્રોબ્લેમ થાય તો અમારે અહીંયા ક્લિનિકલ સાયકોલોજિસ્ટ છે, એના બીજા ઓલા છે ને માનસિક રોગના ડૉક્ટર પણ છે, જે તમને સરસ મજાનું જ્ઞાન પૂરું પાડશે અને તમને ચિંતાઓથી મુક્ત કરશે. પોરબંદરના પ્રવાસન ક્ષેત્રના વિકાસની તંત્ર અને અધિકારીઓ વાતો કરે છે અને વિકાસ સપ્તાહની ઉજવણીની યશોગાથાઓ ગાઈ રહ્યા છે, પરંતુ શહેરમાં દોઢ મહિનાથી બંધ થઈ ગયેલા અસ્માવતી રિવરફ્રન્ટના તાળા ખોલવામાં અધિકારીઓને કોઈને રસ ન હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે દિવાળીના વેકેશન પહેલા રિવરફ્રન્ટ ખોલવામાં આવે તેવી માંગણી થઈ રહી છે. હું જીતેન્દ્રભાઈ મદલાણી. હમણાં છેલ્લા 6-1 મહિના થયા જે આપણી પોરબંદરની ધરોહર કહી શકાય એવું એક રિવરફ્રન્ટ, જે કોઈ પણ જાતના કારણ વગર કે કોઈ અંદરો અંદરની કોઈ પ્રશ્નને હિસાબે બંધ છે. તો આપણે પોરબંદરમાં બીજા વ્યાપાર ઉદ્યોગો છે નહીં, ઉદ્યોગો કોઈ આવતા નથી, એના બચાવો કરે છે. પણ જે પ્રવાસન ઉદ્યોગને એકદમ સરસ રીતે વિકસાવવાની વાત થવા જઈ રહી છે, ત્યારે ખાસ આ વસ્તુનું ધ્યાન દોરીશ કે પોરબંદરની સહેલાણીઓ માટેની ફરવા માટેની સ્થળ રિવરફ્રન્ટ છેલ્લા 6 મહિનાથી આ બંધ છે. અંદર અબોલ જીવ જેને કહી શકાય, વૃક્ષો અને ખાસ તો જે ફૂલોનો બગીચો સુંદર રીતે બનાવેલો છે, એ પાણી પાવાના અભાવે, કોઈ પણ મેન્ટેનન્સના અભાવે હાવ સુકાઈ ગયો છે. અંદર કચરાના ગંજ ખડકાણા છે, ગેટને બંધ કરી દેવામાં આવ્યો છે. સવારની ઘડી જે લોકો મોર્નિંગ વોક, એક્સરસાઇઝ વગેરે માટે જઈ રહ્યા છે, એ પણ નિરાશ થઈને રોજ પાછા ફરે છે. તો ખરેખર તંત્ર એક આ સારી વસ્તુ પોરબંદરની ધરોહર ગણાય કે જે 41 કરોડ રૂપિયાના માતબર ખર્ચે બનેલી છે, તો એમને જાળવે. છોકરાઓનો જન્મ આપવો સરળ વસ્તુ નથી, પણ એને ઉછેરીને મોટા કરવા એથી પણ થોડું કપરું કાર્ય છે. આ ફક્ત આને જન્મ દઈ દીધો પછી એને ઉછેરના અભાવે મુરઝાઈ રહ્યા છે. તો પોરબંદરની એવી ગયણી ગાયથી થોડી ઘણી ધરોહર જો બચેલી છે એને જાળવે, સારી રીતે ડેવલપ કરે, તો પ્રવાસન ઉદ્યોગ, બીજા પ્રવાસન ઉદ્યોગ વિકસાવવાની વાતો થઈ રહી છે. ત્યારે જૂની જે ધરોહર છે એને યોગ્ય અને વ્યવસ્થિત રીતે સાચવે એવી અમારે તંત્રને ફક્ત વિનંતી છે. આની પ્રત્યે જો કોઈ પણ ધ્યાન થઈ શકતું હોય તો વહેલી તકે ઘટતું કરે એવી આશા પોરબંદર જનતાની. આભાર. જય ભારત, જય હિન્દ. બડા ડુંગર વિસ્તારમાંથી દેશી દારૂની 2 ભઠ્ઠીઓ ઝડપાઈ છે, જેમાં પોલીસે દરોડો પાડી
વીજ ફાળિયા નેશ નજીકથી ચના હાદા કટારાની તેમજ બીજલ ભૂરા કટારા નામના શખ્સોની દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી, ત્યારે પોલીસે દેશી દારૂ બનાવવાના આથા સહિત ભઠ્ઠીનો મુદ્દામાલ કબજે કરી આ બંને શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.